તો દિવાળી અને છઠ પર્વ પહેલા વતન પહોંચી જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। દિવસે ને દિવસે વધી રહેલી ભીડને ધ્યાને રાખીને રેલવે તંત્ર દ્વારા મુંબઈ ડિવિઝનના ઉધના રેલવે સ્ટેશન પર નવી પહેલ કરવામાં આવી છે। હવે યાત્રીઓને જનરલ ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવાનો આરંભ થઈ ચૂક્યો છે। આ સેવા અંતર્ગત બુકિંગ ક્લાર્કો હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર બેસેલા મુસાફરો સુધી પહોંચીને જનરલ ટિકિટ આપી રહ્યા છે। આજથી વેકેશનની શરૂઆત થતી હોવાથી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે, જેના પગલે એક ડબ્બામાં લાઇનમાં લોકોને બેસાડવામાં આવી રહ્યા છે। જોકે ટ્રેનની ડબ્બાની અંદર પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હજુ પણ લોકો દ્વારા વધુ ટ્રેન મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આજથી જ ધીમે ધીમે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે। આગામી 5 દિવસમાં અડધું સુરત ખાલી થઈ જાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। હાલમાં ઉધના રેલવે સ્ટેશને 6 મોબાઈલ ટિકિટ ડિવાઇસ ફાળવવામાં આવ્યા છે, જેને TVS મોબાઈલ UTS મશીન તરીકે ઓળખવામાં આવે છે। આ પોર્ટેબલ મશીનના આધારે મુસાફરોને સરળતાથી તેમની પાસે જઈને જનરલ ટિકિટ આપી શકાશે। મોબાઈલ ટિકિટિંગનો આરંભ કરાયો છે, તેમજ પહેલા જ દિવસે 1500 મુસાફરોને મોબાઈલ ડિવાઇસથી જનરલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવી હતી। જનરલ ટિકિટની સાથે પ્લેટફોર્મ ટિકિટ પણ ઇસ્યુ કરી શકાશે। ભીડ વ્યવસ્થાપન માટે લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરો માટે લાભદાયી નીવડશે। આગામી સમયમાં આ સેવાને વધુ વિસ્તૃત બનાવવા માટે વધારાના ડિવાઇસ ખરીદવામાં આવશે, તેમજ ટિકિટ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન કરી દેવાશે। અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ડિવિઝનમાં ઉધના રેલવે સ્ટેશન પર સૌપ્રથમ વખત મોબાઈલ ટિકિટિંગ સેવાનો શુભારંભ કરાયો છે। મોબાઈલ ટિકિટિંગથી આગામી દિવસમાં મુસાફરોને મોટી રાહત થઈ જશે। વધુમાં આગામી 3 દિવસ હજુ પણ ભીડ રહેશે તેવી સંભાવના છે, કેમ કે સ્કૂલ અને કોલેજોમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। આ સાથે વેકેશન પણ પડવાના શરૂ થઈ ગયા છે, જેને પગલે મુસાફરોની ભીડ વધશે। ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર જે મુસાફરો પહોંચે છે તેઓને 6 કલાક જેટલો સમય લાઇનમાં અથવા તો હોલ્ડિંગ એરિયામાં પસાર કરવો પડી રહ્યો છે। ત્યારબાદ હોલ્ડિંગ એરિયામાંથી લાઇનમાં ટ્રેન સુધી પહોંચાડવામાં આવે છે। ટ્રેનમાં પણ એક ડબ્બામાં લોકોને બેસાડવામાં આવે છે। લોકોની ભીડ એટલી છે કે ટ્રેનની અંદર ડબ્બામાં પણ પગ મૂકવાની જગ્યા ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં વૃદ્ધો અને બાળકો સાથે જતા પરિવારજનોને થોડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।